ડભોઈની નર્મદા નદીમાં પણ નવા નીરની સતત આવક થઈ રહી છે। ચાણોદમાં મલ્હારરાવ ઘાટના પગથિયા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। 4.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। ઉમા સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને એલર્ટ પણ કરી દેવાયા છે। ડભોઈના કુલ 7, જેમાં સિનોરના 8 ગામોને એલર્ટ કરાયા છે। ચાંદોદ, કરનાળી, નંદેરિયા અને ભીમપુરા ગામોને પણ અત્યારે એલર્ટ કરાયા છે। નદી કિનારાના વિસ્તારમાં ન જવા માટે પણ ખાસ લોકોને સૂચના છે। તંત્ર દ્વારા તલાટીઓને ગામમાં રહેવાની પણ ખાસ સૂચના આપી દેવાય છે, જેથી કરી અને ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના બને છે અથવા કોઈ પણ વ્યક્તિ આ પાણીની અંદર ફસાય છે તો તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ હાથ ધરવામાં આવે અને તેમને સંતોષકારક જવાબ મળી રહે તે અર્થે તલાટીઓને પણ સ્ટેન્ડ બાય રહેવાની સૂચના તંત્ર દ્વારા આપી દેવાય છે। ડભોઈની જો વાત કરવામાં આવે તો ગત મોડી રાતથી જ 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ અહીંયા ખાબક્યો છે। ત્યારે ડભોઈની ઉમા સોસાયટીની જો વાત કરવામાં આવે તો ઉમા સોસાયટી તેમજ ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે પાણી ભરાયા છે। અત્યારે લોકોના વ્હીકલો પણ લોકોના ગેટની અંદરથી ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે ડભોઈ નગરપાલિકાની આ જે ગટર લાઇન અને આ વરસાદી પાણી જે મિક્સ થાય છે, જેના કારણે અહીંના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો અહીંયા પોતાના ઘરોમાંથી બહાર નીકળવાની પણ એટલી બધી મુશ્કેલી સર્જાઈ રહી છે કે અનેક તે અહીંયા પોતાના પગ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે। ત્યારે અનેક લોકો તો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। અને જો વાત કરવામાં આવે તો અહીંયા અનેકવાર નગરપાલિકાને અહીંના રહીશો દ્વારા જે પ્રકારે કમ્પ્લેનો કરવામાં આવી છે, અરજીઓ કરવામાં આવી છે, પરંતુ તેનો નિકાલ ક્યારે થશે તે પણ એક મહત્ત્વનો સવાલ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।